Hi everybody, I welcome you all to video lecture number 4 of science chapter number 2. And in today's video lecture we are going to continue with the separation techniques of different mixtures. તો આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર જે કોઈ બી સેપરેશન ટેકનિક્સ આપણે જોઈ હતી they were simpler in nature, થોડી easy હતી. હવે જે મેથડ્સ આપણે ડિસ્કસ કરવાના છીએ they are bit complex, bit tough. બરાબર, let us see them one by one. Yes. So again, the question that is against us is the dye in black ink a single color? Black color ની અગર આપણે ink લઈએ તો શું એમાં ખાલી black color ના જ particles હશે? ink ની આપણને ખબર છે, બરાબર ને? આપણે આની પહેલાના વિડિયો લેક્ચરમાં જોયું કે ink શું છે? કોઈ કલર હોય, કોઈ પિગમેન્ટ હોય, ડાય હોય, એને આપણે વોટરમાં કે સોલ્વન્ટમાં સોલ્યુબલાઇઝ કરેલી છે. જનરલી એ સોલ્વન્ટ વોટર હોય છે. બટ શું જે ડાયને કે જે પિગમેન્ટને આપણે વોટરમાં ડિઝોલ્વ કરીએ છીએ ઇઝ ઇટ અ સિંગલ કલર? નો. એટલે જો આપણે બ્લેક ઇંકની વાત કરીએ તો એવું નથી કે ખાલી બ્લેક કલરના પાર્ટિકલ્સ જ વોટરમાં ડિઝોલ્વ થયેલા છે. ઇટ કેન બી અ કોમ્બિનેશન ઓફ 2 or 3 કલર્સ. બરાબર ને? 2 અથવા તો 3 કલરના મિક્સ થઈ રહ્યા હોય અને પછી વોટરમાં ડિઝોલ્વ થઈ રહ્યા હોય તો પછી એનો બ્લેક કલર આપણને મળેલો. So this technique, separation technique that we will now see will involve that a dye ink, બરાબર ને, બ્લેક કલરની ink છે એ એક કરતા વધારે કલરની બનેલી છે or એની અંદર બે અલગ અલગ ટાઈપના પાર્ટિકલ્સ છે. Fine. So again we have to separate two solid components over here which are soluble in a single type of liquid. આના માટે જે ટેકનિક યુઝ થાય છે that is chromatography. See, chroma means color. એટલે આ જે ટેકનિક આપણે યુઝ કરીએ છીએ અત્યારે એ સૌથી પહેલી વાર જ્યારે યુઝ કરેલી હતી ત્યારે કલરના સેપરેશન માટે યુઝ કરેલી હતી. ત્યાંથી એનું નામ પડી ગયું ક્રોમેટોગ્રાફી. આજે જ્યારે આપણે આ ટેકનિક યુઝ કરીએ છીએ તો એવું નથી કે માત્ર કલરને સેપરેટ કરવા માટે જ યુઝ કરીએ છીએ, બટ એવી બધી વસ્તુ કે જે સેમ સોલ્વેન્ટમાં સોલ્યુબલ છે એને સેપરેટ કરવા માટે ક્રોમેટોગ્રાફીનો યુઝ થાય છે. ફાઇન. તો ટેક્સ્ટબુક ની અંદર એક્ઝામ્પલ આપણે લેવાનો છે બ્લેક કલરની ઇંક, બટ આઈ વિલ ડિસ્પ્લે યુ અ વિડિયો જેની અંદર એક્ઝામ્પલ હશે મિક્સચર ઓફ બ્લુ એન્ડ રેડ ઇંક. અલ્ટિમેટલી બે અલગ અલગ ટાઈપના કલર, સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ઓલરાઈટ, લેટ અસ મૂવ અહેડ વિથ ક્રોમેટોગ્રાફી. જસ્ટ વોચ ધીસ વિડિયો, આરામથી જુઓ. રાઈટ. Yes. See, now just wait a minute. I will repeat this again. Fine. What you are having a mixture of red and blue ink. You are having purified water. You are having alcohol. આટલી વસ્તુઓ છે આપણી પાસે. એના સિવાય અહીંયા પ્લેટ છે, સ્લાઇડ છે, અલગ અલગ વસ્તુઓ છે. Let us see now what happens. બરાબર. ફિલ્ટર પેપર સ્ટ્રીપ છે આપણી પાસે, સ્કેલ છે અને કેપિલરી ટ્યુબ છે. એટલે અહીંયા આપણી પાસે પેપર છે, નોર્મલ ફિલ્ટર પેપરની સ્ટ્રીપ છે. See, we are taking this paper, we are taking the ruler and we are drawing a horizontal line like this, approximately this much above, 4 centimeter above. I hope this is very much clear to you. I will repeat this again. આ પેપર લીધું છે, નોર્મલ સિમ્પલ પેપર છે ઓર ફિલ્ટર પેપર છે, એની ઉપર એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી છે 4 સેન્ટીમીટર અવે ફ્રોમ ધી બોટમ. અહીંયા એક ફરી પાછી વર્ટિકલ લાઈન ડ્રો કરી છે અને અહીંયા આપણે લખ્યું છે પી. મતલબ અહીંયા છે ને આપણે ઇંકના ડ્રોપ મૂકવાના છીએ. રાઈટ. લેટ અસ નાઉ મૂવ અહેડ. હવે જે કેપિલરી ટ્યુબ છે એનાથી આપણે અહીંયા ઇંકનો મિક્સચર મૂકશું. See, this is capillary tube અને આપણે આ
રેડ ઇંક અને બ્લુ ઇંક નું મિક્સચર છે. ટેક્સ્ટબુક પ્રમાણે સમજીએ તો આ બ્લેક ઇંક નું મિક્સચર છે. અલ્ટિમેટલી એની અંદર બી બે કલર થશે જ. આ બે કલરને આપણે સેપરેટ કરવા છે. કેપિલરી ટ્યુબ આની અંદર નાખશું તો આની અંદર થોડા ડ્રોપ્સ આવી જશે. એને પેલા ફિલ્ટર પેપર ઉપર આપણે મૂકશું. સી બરાબર છે. આ ડોટ થોડોક લાઇટ હોય તો હજી એક ડોટ મૂકવાનો આપણે. રાઈટ, યુ કેન સી ઓવર હિયર આપણે અહીંયા પરફેક્ટલી એક ડ્રોપ મૂક્યો છે. કોનો? ઇંકનો. બરાબર છે. રેડ પ્લસ બ્લુ ઇંક ના મિક્સચરનો બે અલગ અલગ કમ્પોનન્ટ અહીંયા મિક્સ છે. ઓર તમે એવું માનો તો બ્લેક ઇંક અહીંયા આપણે મૂકેલી છે, જેની અંદર એક કે બે કલર હશે. Now what we are doing, we are taking this distilled water અને એ distilled water ને આપણે ક્રોમેટોગ્રાફી ચેમ્બર ની અંદર મૂકીશું. This is chromatographic chamber. બરાબર છે. આ શું છે? ચેમ્બર છે. આ ચેમ્બર ની અંદર આપણે distilled water મૂકેલું છે. Now we are taking alcohol. Yes, અને alcohol ને બી આપણે chromatographic chamber માં મૂક્યું છે. Now see, here we are having mixture of water and alcohol, જે આપણે સોલ્વેન્ટ તરીકે યુઝ કરીએ છીએ. જરૂરી નથી કે દર વખતે આ જ યુઝ થાય. ક્યારેક only water બી યુઝ થશે, simple water. At times only alcohol can be used as solvent. At times only acetone can be also used as solvent. But અહીંયા કોઈને કોઈ solvent યુઝ કરવાનો છે જેની અંદર ઇંકના પાર્ટિકલ્સ સોલ્યુબલ હોય, એવો સોલ્વેન્ટ આપણે અહીંયા ક્રોમેટોગ્રાફિક ચેમ્બરમાં નાખવાનું છે. રાઈટ, મિક્સ કરવાનું છે આને પ્રોપરલી. Now we will put that filter paper strip inside. But આને એવી રીતના મૂકવાની છે કે અહીંયા જે આપણે લાઈન ડ્રો કરી છે એની ઉપરનો જે પોઈન્ટ છે એ આ લિક્વિડને ટચ થવો જોઈએ ને ડિરેક્ટલી ટચ ન થવો જોઈએ. મતલબ આ જે પોઈન્ટ P છે એ લિક્વિડની અંદર ડિરેક્ટલી ડૂબી ન જવું જોઈએ, એનાથી સેજ ઉપર આપણે આને રાખવાનું. રાઈટ, I hope this is very much clear to you and you don't have any doubts in this. Fine, બરાબર છે. આ પોઈન્ટ આની અંદર ડૂબવો જોઈએ નહીં, આ લિક્વિડને ટચ થવું જોઈએ નહીં. નાઉ એક સિમ્પલ ફિનોમિનન છે જે તમારે સમજવાની જરૂર છે. જેવું તમે આને અહીંયા વોટરમાં મૂકશો અને આને ડિસ્ટર્બ નહીં કરો, વોટર છે ને ઓટોમેટિકલી આ પેપરની ઉપર રાઇઝ થશે. મતલબ આ પેપર છે ને પલળતું જશે કેપિલરી એક્શનથી. સ્લોલી 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 ધ વોટર લેવલ વિલ રાઇઝ ઓવર હિયર. આ તમને અને મને બધાને ખ્યાલ છે. ક્યાંક પાણી પડેલું હોય અને એને તમે પેપરની ટીપ ટચ કરશો તો એ પાણી છે ને પેપર ઉપર ફેલાશે. રાઈટ, સેમ વસ્તુ છે. ધ લેવલ ઓફ વોટર વિલ રાઇઝ ઓન ધીસ પેપર. આ પેપરની અંદર પાણી આમ નીચેથી ઉપર દોડશે. તો જ્યારે વોટર અને આલ્કોહોલનો મિક્સચર, સોરી આ જે સોલ્વન્ટ છે એ અહીંયા પહોંચશે તો ઇંકના પાર્ટિકલ એની અંદર ડિઝોલ્વ થઈ જશે. રાઈટ, જેમ જેમ આપણે આગળ જશું ને એમ આ પાર્ટિકલની સોલ્યુબિલિટી ઘટતી જશે. બીકોઝ અહીંયા વોટર વધારે છે, જેમ જેમ વોટર ઓર આ સોલ્વન્ટ ઉપર જશે એની સોલ્યુબિલિટી ઘટતી જશે. રાઈટ, સો વોટ વિલ હેપન ઇઝ જે પાર્ટિકલની સોલ્યુબિલિટી ઓછી હશે એ અહીંયા આવી અહીંયા ડિઝોલ્વ થઈ ગયો હતો, બટ જે પાર્ટિકલની સોલ્યુબિલિટી ઓછી હશે એ અહીંયા પહોંચી અને ફરી પાછો બહાર આવી જશે. હજી આગળ જશે તો ફરી પછી પાર્ટિકલની સોલ્યુબિલિટી પૂરી થઈ જશે, એ ફરી પાછો બહાર આવશે. ઇનિશિયલી બોથ ધ પાર્ટિકલ્સ વિલ બી સોલ્યુબલ, બટ જેમ જેમ તમે ઉપર જશો એમ સોલ્વન્ટ ઓછો થતો જશે. સોલ્વન્ટ ઓછો થતો જશે તો સોલ્યુટ એની અંદર ડિઝોલ્વ રહી શકશે નહીં. So at a particular height, a particular solute will come out. Again at a particular height, another solute will come out because of loss of their solubility. Fine, observe that. જો તમે વોટરનું લેવલ વધતું જશે, the water level will start rising over here in this strip. Please observe that minutely and cautiously. જો વધતું જાય છે વોટરનો લેવલ, you can see this point generate થયો અહીંયા પણ સાથે સાથે ઉપર ટ્રાવેલ કરે છે. એટલે અહીંયા છે ને બધું ડિઝોલ્વ થઈ ગયું,
સમજાય છે? જેમ જેમ ઉપર જઈએ છે એમ એમ સોલ્વેન્ટની ક્વોન્ટિટી ઓછી થતી જાય છે, તો સોલ્યુટ છે એ ડિઝોલ્વ નહીં રહી શકે, તો ફરી પાછો બહાર આવશે. બટ જ્યાં સુધી ડિઝોલ્વ રહી શકશે ત્યાં સુધી ટ્રાવેલ કરશે. એક પોઈન્ટ આવશે તો એના પછી ડિઝોલ્વ નહીં રહેશે તો ત્યાં ટ્રાવેલ કરવાનું બંધ કરી દેશે. રાઈટ? એટલે જ્યાં સુધી ટ્રાવેલ કરે છે ત્યાં સુધી એની સોલ્યુબિલિટી છે. એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ડિઝોલ્વ નહીં રહેશે ત્યાં ઇટ વિલ સેપરેટ આઉટ. ઓબ્ઝર્વ ધીસ અગેન. પછી વોટર લેવલ રાઇઝ થશે ને એમાં અહીંયા સોલ્યુટનો પાર્ટિકલ બહાર આવશે. સી ક્લિયર છે? અહીંયા રેડ કલરની સોલ્યુબિલિટી પૂરી થઈ ગઈ. Clearly you can see that now there are two dots. One is red, another one is blue. I will play this again. એકવાર જોઈ લ્યો પછી આપણે પાછું સમજીએ. સી એક કલર બહાર આવ્યો અને હવે બીજું કલર બહાર આવ્યું. કલર બહાર આવ્યો એનો શું મીનિંગ છે? આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર બંને જણા આ સોલ્વન્ટમાં ડિસોલ્વ થઈ ગયા. જેમ જેમ ઉપર જઈએ છીએ એમ એમ સોલ્વન્ટની ક્વોન્ટિટી ઘટતી જાય છે. સોલ્વન્ટની ક્વોન્ટિટી ઘટતી જાય છે તો હવે આ અલગ વસ્તુ છે, આ અલગ વસ્તુ છે. ધીસ ઇઝ રેડ એન્ડ ધીસ ઇઝ બ્લુ. તો બંનેની સોલ્યુબિલિટી અલગ અલગ હશે. there will be difference in solubility of both the components. તો જેની સોલ્યુબિલિટી ઓછી હશે, the component whose solubility is less, એ પહેલા અહીંયા ડિસોલ્વ આઉટ થઈ જશે. બરાબર છે? અને જેની સોલ્યુબિલિટી વધારે છે એ થોડુંક દૂર સુધી ટ્રાવેલ કરશે. right? So you will get different components at different heights. This is how we can separate two solutes. આ બી એક સોલ્યુટ છે, આ બી એક સોલ્યુટ છે. Two solutes which are soluble in same solvent. Again, I will like to emphasize over here, chromatography is a technique in which you are separating the solutes which are soluble in same solution. Fine? I hope this is very much clear to you. બંને અહીંયા એક પર્ટિક્યુલર હાઇટ ઉપર જઈને સેપરેટ થઈ જાય છે. સી આ ફિલ્ટર પેપરની સ્ટ્રીપ આપણે ફરી પાછી બહાર લઈ લીધી. હવે આ ડિસ્ટન્સ આપણે મેજર કરી શકીએ છીએ કે પાણી અહીંયાથી લઈને અહીંયા પહોંચ્યું, રેડ કલર અહીંયાથી લઈને અહીંયા પહોંચી ગયું અને બ્લુ કલર અહીંયાથી લઈને અહીંયા પહોંચ્યું. You can measure this length. આ 15 cm run છે suppose. This is suppose 14.7 cm and this is suppose 13.2 cm. આના પ્રમાણે તમે RF વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. આ અત્યારે તમારે ભણવામાં નથી આવતું બટ ફ્યુચરની અંદર ડેફિનેટલી આવશે. RF વેલ્યુ છે ને એ તમને લેબોરેટરીની અંદર અલગ અલગ કોમ્પોનેન્ટ્સ કઈ હાઇટ ઉપર સેપરેટ થશે એ કેલ્ક્યુલેટ કરવામાં હેલ્પફુલ થાય છે. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ક્રોમેટોગ્રાફી. હવે આપણે ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ શું આપેલું છે. રાઈટ, the ink that we use has water as the solvent and dye is soluble in it. As the water rises on the filter paper, it takes along with it the dye particles. જેમ જેમ વોટર ઉપર જાય છે એ પોતાની સાથે ડાયના પાર્ટિકલ્સ બી ઉપર લઈ જશે. રાઈટ, usually dye is a mixture of two or more colors. The colored component that is more soluble in water rises faster and in this way the colors get separated. I will read that line again. The colored component that is more soluble in water, જેની solubility વધારે છે, rises faster, એ ફટાફટ ઉપર જાય છે, મતલબ દૂર સુધી ઉપર જાય છે, and this is the way in which the colors will get separated. This process of separation of components of a mixture is known as chromatography. બરાબર છે? આ પ્રમાણે આપણે જો મિક્સચરના કોમ્પોનેન્ટ્સનું સેપરેશન કરીએ that is known as chromatography. Chroma means color. ક્રોમાનો મીનિંગ શું છે? કલર. This technique was first used for separation of colors, so this name was given. સૌથી પહેલી વાર આ ટેકનિકનો ઉપયોગ કલરના સેપરેશન માટે યુઝ થયો હતો એટલે આ નામ આપવામાં આવ્યું છે. Chromatography is the technique used for separation of those solutes that dissolve in same solvent. એવા પાર્ટિકલ્સ, એવા સોલ્યુટ્સ કે જે સેમ લિક્વિડની અંદર, સેમ સોલ્વન્ટની અંદર સોલ્યુબલ છે તેને સેપરેટ કરવા માટે ક્રોમેટોગ્રાફી યુઝ થાય છે. Applications of chromatography: to separate the colors in dye, to separate the pigments from natural colors, to separate the drugs from blood.
ડ્રગ્સ એટલે દવાઓ, બીજું કંઈ નહીં. બરાબર છે? દવાઓને ડ્રગ્સ કહીએ છીએ આપણે. So these are the three applications of chromatography. Again, the applications of each and every technique are very much useful and very much important from examination point of view also. They are used to separate colors in a dye, pigments from natural colors, and drugs from blood. Fine. I hope this chromatography is very much clear to you. Now let us move ahead and see the next separation technique. Alright. How can we separate a mixture of two miscible liquids? In previous video lecture, we saw about separating two immiscible liquids. એવા બે liquid જે એકબીજાની અંદર dissolve નતા થતા એના માટે આપણે separating funnel use કરતા હતા. અહીંયા આપણી પાસે જે બે liquid છે એ તો એકબીજાની અંદર mix થઈ ગયા છે, એકબીજાની અંદર dissolve થઈ ગયા છે. How do you separate them? See, the name of the technique is distillation. We can separate two such liquids by the help of distillation process, which you can see on your screen. I will explain this to you quickly and then show you a small video. See, we are having a mixture of acetone and water. Acetone and water બે એવા liquid છે કે જે બે એકબીજાની અંદર dissolve થઈ ગયા છે, soluble છે. બરાબર છે? આ એક ફ્લાસ્ક છે જેને આપણે ડિસ્ટિલેશન ફ્લાસ્ક કહીએ છીએ અને આની અંદર અસેટોન અને વોટરનો મિક્સચર ભરેલું છે. રાઈટ? અસેટોન અને વોટરનો મિક્સચર ભરેલું છે. નીચેથી આપણે હીટ આપીએ છીએ. હીટ આપશું તો આ મિક્સચર બોઇલ થવાનું ચાલુ કરશે. હવે મિક્સચર બોઇલ થવાનું ચાલુ કરશે એટલે આપણે તો અહીંયાથી હીટ કન્ટિન્યુઅસલી જ આપીએ છીએ. તો અસેટોન એન્ડ વોટર વિલ સ્ટાર્ટ બોઇલિંગ. Yes, but they will not start boiling together. Because બંનેનો બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ હશે. તો અહીંયા આપણો પ્રિન્સિપલ શું છે? We are separating the liquids based upon the difference in their boiling points. અસેટોનનો બોઇલિંગ પોઈન્ટ ઓછો છે, વોટરનો બોઇલિંગ પોઈન્ટ વધારે છે. So when you start supplying heat from bottom, acetone will start boiling. તો acetone લિક્વિડમાંથી વેપરમાં કન્વર્ટ થશે. એ વેપર છે ને આ ટ્યુબમાંથી નીકળશે. That vapor will pass through this tube. But જ્યારે એ વેપર આ ટ્યુબમાંથી પાસ થશે ત્યારે આપણે બહારથી કોલ્ડ વોટર સપ્લાય કરશું. કોલ્ડ વોટર સપ્લાય કરશું તો એ કોલ્ડ વોટર આ ટ્યુબને ઠંડુ બનાવશે, એનો ટેમ્પરેચર ઓછો કરશે. તો જે વેપર અહીંયા અસેટોનની આવશે એ અહીંયા પહોંચતા પહોંચતા લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. વાય? ડ્યુ ટુ ધ રિડક્શન ઇન ટેમ્પરેચર. આ જે ટ્યુબ છે એનો ટેમ્પરેચર આપણે અહીંયા વોટર દ્વારા ઓછો કરીએ છીએ. અહીંયાથી ઠંડુ પાણી જાય છે, અહીંયાથી ઠંડુ પાણી બહાર આવે છે, તો આ ટ્યુબનો ટેમ્પરેચર ઘટશે એટલે આને વોટર કન્ડેન્સર કહીએ છીએ. રાઈટ? સો acetone will liquidize and it will be collected over here. acetone સેપરેટ થઈ ગયું, અલગ લઈ લો. વોટર તો અહીંયા સેપરેટ થયેલું છે. રાઈટ? This is the simple technique. ફાઇન? બટ અહીંયા જે બંને લિક્વિડ આપણે યુઝ કરીએ છીએ, જે બંને લિક્વિડનું મિક્સચર અહીંયા છે એ બંનેના બોઇલિંગ પોઈન્ટની વચ્ચે સારો એવો ફેર હોવો જોઈએ, ડિફરન્સ હોવો જોઈએ. બંનેના બોઇલિંગ પોઈન્ટ નજીક નજીક ન હોવું જોઈએ. રાઈટ? This method is called distillation. It is used for separation of components of a mixture containing two miscible liquids that boil without decomposition. Yes, this is important. જે લિક્વિડ અહીંયા છે એને આપણે બોઇલ કરીએ તો એનું ડીકમ્પોઝિશન થવું જોઈએ નહીં, મતલબ એ લિક્વિડના કેમિકલ નેચરમાં કોઈ ફેરફાર આવવો જોઈએ નહીં. And second condition is they have sufficient difference in their boiling points. બંનેના બોઇલિંગ પોઈન્ટની વચ્ચે સારો એવો ફેરફાર હોવો જોઈએ. Now let us see what will you do if the boiling point difference is less. અહીંયા આપણે વાત થઈ કે બંનેના બોઇલિંગ પોઈન્ટની વચ્ચે સારો એવો ફેર હોવો જોઈએ. બટ માની લો એટલો બધો ફેર ન હોય તો બે લિક્વિડ છે, બંને મિસિબલ છે, બંને સોલ્યુબલ છે, બટ બંનેના બોઇલિંગ પોઈન્ટની વચ્ચે એટલો બધો ફેરફાર નથી, તો શું કરવાનું? લેટ અસ સી. એનો બી રસ્તો છે. રાઈટ? To separate a mixture of two or more miscible liquids for which the difference in the boiling points is less than 25 kelvins, fractional distillation process is used. Remember this. બે liquids ની વચ્ચે જો boiling point નો difference 25 kelvins કરતા વધારે હોય તો normal distillation use થશે.
અને જો 25 કેલ્વિન્સ કરતા ઓછો ડિફરન્સ હોય તો ફ્રેક્શનલ ડિસ્ટિલેશન યુઝ થશે. For example, for separation of different gases from air, different fractions from petroleum products, etc., fractional distillation is used. બરાબર ને, બીકોઝ આ બધાની અંદર બે જે લિક્વિડ્સ આપણે છે એની વચ્ચેના બોઇલિંગ પોઈન્ટ પર ડિફરન્સ 25 કેલ્વિન્સ થી ઓછો છે. See, this is the technique used. You can see everything is same. આ એ જ કન્ડેન્સર છે, એ જ અહીંયા ફ્લાસ્ક છે. ઓનલી ડિફરન્સ ઇઝ અહીંયા આપણે એક નવો ટાવર જોઈએ છે, એક નવો કોલમ જોઈએ છે. ધીસ ઇઝ ફ્રેક્શનેટિંગ કોલમ. શું છે? ફ્રેક્શનેટિંગ કોલમ. આની અંદર ડ્રાય બીડ્સ ભરવામાં આવ્યા છે. શું થશે આનાથી? વેપર અહીંયાથી નીકળશે ને એને અહીંયા પહોંચતા વાર લાગશે, અહીંયા ફસાઈ જશે અને સ્લોલી એ વેપર અહીંયા પહોંચશે. તો શું છે? સેપરેશન માટેનો ટાઈમ વધી જશે. બાકી માની લો કે અહીંયા આવડવા ન હોય તો એક વેપર હજી તો બિચારી અહીંયા પહોંચી હોય ત્યાં સુધી પાછળ બીજી બી પહોંચી ગઈ હોય. તો અહીંયા તમે જે લિક્વિડને સેપરેટ કરવા માંગતા હતા બંનેની વેપર એક સાથે અહીંયા પહોંચે તો અહીંયા સેપરેશન થાય નહીં. So better than that, what we are doing is we are using a fractionating column. એની એક પર્ટિક્યુલર હાઇટ છે ને અહીંયા થોડુંક ડિસ્ટર્બન્સ છે વચ્ચે, તો વેપરને અહીંયા પહોંચતા વાર લાગશે. તો એકની વેપર અહીંયા પહોંચી ગઈ પછી બીજાની વેપરને પહોંચતા પહેલા થોડોક સંઘર્ષ કરવો પડશે, તો બંને વેપર સહેલાઈથી મિક્સ થશે નહીં. That is the idea behind using fractionating column. Exactly જે વસ્તુ થાય છે એ થોડીક અલગ છે, થોડીક કોમ્પ્લેક્સ છે, જે તમે તમારા ફ્યુચર સ્ટાન્ડર્ડ્સમાં ભણશો. But for now, this much information is enough. The apparatus is similar to that of simple distillation. Only difference is that fractionating column is fitted in between distillation flask and condenser. A simple fractionating column is a tube packed with glass beads. બરાબર છે? ફ્રેક્શનેટિંગ કોલમમાં શું છે? એ ટ્યુબ છે અને એ ટ્યુબની અંદર ગ્લાસના બીડ્સ, બરાબર છે ને, ગ્લાસના રાઉન્ડ પાર્ટિકલ્સ છે. The beads provide surface for the vapors to cool and condense repeatedly. જે બીડ્સ છે ને એ આ વેપરને સરફેસ પ્રોવાઈડ કરે છે કે અહીંયા ઠંડા થઈ શકે અને કન્ડેન્સ થઈ શકે. તો અહીંયા આવીને જે કન્ડેન્સેશનની ટેકનિક ચાલુ થતી હતી એ કન્ડેન્સેશન ઓરિજિનલી અહીંયા જ ચાલુ થઈ જશે. તો સેપરેશન માટે આપણી પાસે ઇનફ ટાઈમ હતો. Now let us watch a video and see distillation and fractional distillation. So first of all, let us see the simple distillation technique. Yes. See, this is the apparatus. Acetone and distilled water mixture છે. નોર્મલ સ્ટેન્ડ છે આપણી પાસે. હીટિંગ કરવા માટેનો એક ડિવાઇસ છે અને પોર્સેલેન ચિપ્સ છે. રાઈટ? સૌથી પહેલા તો આપણે બંનેને આપણા ડિસ્ટિલેશન ફ્લાસ્કની અંદર નાખી દઈએ. આને અહીંયા ક્લેમ્પમાં લટકાડી દઈએ અને નીચે આને હીટિંગ ડિવાઇસ ઉપર, આ હીટિંગ ડિવાઇસ છે એની ઉપર આપણે આને રાખી દઈએ. આની અંદર આપણે પોર્સિલેન ચિપ્સ નાખશું. Now what is the role of porcelain chips? તમે આને ડિરેક્ટલી હીટ કરો ને તો અહીંયા બબલ્સ ફોર્મ થશે અને ત્યારે એક્સેસિવ હીટિંગના લીધે આવડવા જે ગ્લાસનો ફ્લાસ્ક છે ને એ ઉછળશે. અંદર જે લિક્વિડ હશે ને એ ખૂબ જ ઉછળશે ઉપર. એ એક્સેસિવ બબલિંગ ઓફ ગેસ ન થાય, બબલિંગ ઓફ લિક્વિડ ન થાય એના માટે આપણે પોર્સિલેન પીસ નાખીએ છીએ. તો શું છે, અહીંયા હીટિંગ તો પ્રોપરલી થાય જ, બટ કોઈ પણ જાતના બબલ્સ કે એક્સેસિવ હીટિંગ ન થાય અને આ ફ્લાસ્ક અહીંયાનો અહીંયા જઈએ એમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. એ જે બમ્પિંગ થાય ને લિક્વિડનો એને અટકાવવા માટે પોર્સિલેન ચિપ્સ નાખીએ છીએ આપણે. રાઈટ? આ આપણે વર્ટિકલ કોલમ નાખ્યો, ઉપર થર્મોમીટર માટે આપણે એડેપ્ટર નાખશું. રાઈટ? આ થર્મોમીટર ઇન્સર્ટ થઈ. વોટ ઇઝ ધ રોલ ઓફ થર્મોમીટર? શું રોલ હશે થર્મોમીટર? એ ટેમ્પરેચર ડિટેક્ટ કરશે. અસેટોન અંદર છે, વોટર અંદર છે, આપણને ખબર છે, બરાબર છે. તો અસેટોનનો બોઇલિંગ પોઈન્ટ બી આપણને ખબર હશે. તો અહીંયા જ્યારે ટેમ્પરેચર અસેટોનના બોઇલિંગ પોઈન્ટ ઉપર પહોંચશે અને અહીંયા નીચે લિક્વિડ થશે તો વી કેન સે ધેટ આ અસેટોન છે, બીકોઝ બોઇલિંગ પોઈન્ટ અહીંયા અસેટોનનો હશે. ટેમ્પરેચર વધશે તો વોટરનો બોઇલિંગ પોઈન્ટ આવી જશે, તો એ સેપરેટ થશે. રાઈટ? આ છે આપણું કન્ડેન્સર. એક નાનકડી ટ્યુબ જ છે જેને આપણે અહીંયા કનેક્ટ કરીએ છીએ. રાઈટ? નીચે અહીંયા કલેક્ટિંગ ફ્લાસ્ક છે જેની અંદર બધું કલેક્ટ થશે. આ એસેમ્બલી કમ્પ્લીટ થઈ ગઈ.
અહીંયા આપણે આઈસ બોક્સ રાખીએ છીએ. વાય વી આર યુઝિંગ આઈસ બોક્સ ઓવર હિયર? કે અહીંયાથી માની લ્યો અહીંયા કન્ડેન્સ થઈને લિક્વિડ જ આવશે, બટ છતાં માની લ્યો થોડીક વેપર જો અહીંયા પહોંચી ગઈ તો એ વેપર ફરી પાછી ઉપર ન જવી જોઈએ. આઈસ છે એ વેપરને ઠંડુ પાડશે તો અહીંયા બી પછી લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. બરાબર છે. આ ટ્યુબ આપણે અંદર નાખી આવી રીતના, અને એ ટ્યુબને આપણે અહીંયા સપ્લાય કરીએ છીએ. અહીંયાથી ઠંડુ પાણી અંદર આવશે, અહીંયાથી પાણી બહાર વહી જશે. રાઈટ? આ આપણે પાણી ચાલુ કરીએ, અહીંયાથી પાણી જશે, અહીંયાથી પાણી બહાર આવી જશે. Alright, now we are starting the heating process. 56 ડિગ્રી સેલ્સિયસ ઉપર આવી જશે ટેમ્પરેચર, તો અસેટોનનો બોઇલિંગ પોઈન્ટ આવી જશે, અસેટોન વેપરાઇઝ થશે. અસેટોનના વેપર અહીંયાથી આમાંથી પાસ થશે અને અહીંયા કલેક્ટ થવા મળશે. સિમ્પલ છે. લિક્વિડને હીટ કરશું, ગેસમાં કન્વર્ટ કરશે, ગેસને ઠંડુ કરશું, ફરી પાછું લિક્વિડમાં કન્વર્ટ થશે. ધેટ્સ ઇટ. બીજો કોઈ જાજો પ્રોબ્લેમ નથી. ફાઇન. Sorry for the disturbance. Alright, let us move ahead. પાછળ વોટર અહીંયા વહેતું જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણને. અહીંયા વોટર કલેક્ટ થઈ જશે, અહીંયા અસેટોન કલેક્ટ થઈ જશે. But if the difference between the boiling points is less than 25 Kelvin, we have to use fractional distillation. ક્યાંક ને ક્યાંક આપણે fractional distillation use કરવું પડશે. So let us see what happens in case of fractional distillation. સિમ્પલ એ જ ટેકનિક છે. મિથેનોલ અને ઇથેનોલ અહીંયા આપણે યુઝ કરીએ છીએ. તો મિથેનોલ અને ઇથેનોલની વચ્ચેના બોઇલિંગ પોઈન્ટની અંદર 25 કેલ્વિન કરતા ઓછો ડિફરન્સ છે. અગેન સેમ પ્રોસેસ. ડિસ્ટિલેશન ફ્લાસ્કને ભરશું, અગેન ડિસ્ટિલેશન ફ્લાસ્ક અરેન્જ્ડ અને હીટિંગ મેન્ટલ ઉપર રાખશું આપણે. Porcelain chips for safety to avoid pumping of the liquid. Yes, અને આ છે fractionating column. આની અંદર ગ્લાસના બીડ્સ ભરેલા હશે. અલગ અલગ વસ્તુના બીડ્સ બી ભરેલા હોઈ શકે, એવું નહીં કે ગ્લાસના જ બીડ્સ દર વખતે જરૂરી હોય. અલગ અલગ ટાઈપના fractionating columns અવેલેબલ છે. થર્મોમીટર માટેનો અડેપ્ટર and the rest process will be same. રાઈટ, એ જ અહીંયા વોટર કન્ડેન્સર આવી જશે. આની અંદર વોટરનું કનેક્શન અપાશે, વોટર ઇન એન્ડ વોટર આઉટ, અને નીચે સેપરેટિંગ ફ્લાસ્ક આવી જશે. Fine, ice, and then there will be a connection for water. Water in and water out. ઠંડુ પાણી હશે. Right? Now again we will start heating the mantle from the bottom. So here, જેનો boiling point ઓછો હશે એના vapors create થશે and it will start condensing in the fractionating column. અહીંયાથી એના vapors pass થશે, પછી અહીંયાથી pass થશે. At 65 degree Celsius, you will see that here methanol will be collected. Right? ત્યાં સુધી ઇથેનોલના વેપર્સ બનશે, બટ અહીંયા સુધી પહોંચી શકશે નહીં. બીજો ફ્લાસ્ક લીધો આપણે. Again we will start heating. આ ટેમ્પરેચરને આપણે વધારશું, 65 થી ઉપર લઈ જશું. At 78 degree Celsius, vapors of ethanol will be formed and they will be collected over there. Right? So this is how the fractional distillation works, and I hope you don't have any doubts in this. Fine? Let us move ahead. How can we obtain different gases from air? હમણાં આપણે ડિસ્ટિલેશનનો એક યુઝ જોયો હતો કે fractional distillation is used for separation of different gases from air. Let us see how. Again અહીંયા આન્સર fractional distillation છે. એરમાંથી અલગ અલગ ગેસીસને આપણે સેપરેટ કરવા હોય તો fractional distillation યુઝ થશે. Air is a homogeneous mixture and can be separated into its components by fractional distillation, and this is the process. જો એર છે એને આપણે શું કરવાનું છે? compress and cool.
by increasing the pressure and decreasing the temperature. Now understand this. Air is a gas, mixture of gases એવું માની લ્યો. એને આપણે શું કરીએ છીએ, એની ઉપર પ્રેશર વધારીએ છીએ. પ્રેશર વધારીએ છીએ. So when the pressure on the gases is increased, they will liquefy. ગેસમાંથી લિક્વિડમાં કન્વર્ટ થશે. સેકન્ડ, એનું ટેમ્પરેચર ઓછું કરીએ છીએ, એને ઠંડુ પાડીએ છીએ. So when you reduce the temperature of gases, again they will liquefy. તો ગેસને લિક્વિડમાં કન્વર્ટ કરવાની બે ટેકનિક છે. એક તો પ્રેશર વધારવો અને બીજો ટેમ્પરેચર ઘટાડવો. વી આર ડુઈંગ બોથ ઓફ ધેમ ટુગેધર. બંને એક સાથે કરશું તો ઇફેક્ટ ફટાફટ આવશે. ધ એર વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ એર. હવે આ જે લિક્વિડ એર આપણને મળી, એનું આપણે શું કરશું? વી વિલ સ્લોલી ઇન્ક્રીઝ ઇટ્સ ટેમ્પરેચર. વી વિલ અલાઉ ધીસ ટુ વાર્મ અપ ઇન ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ. હવે પ્રેશરનો કોઈ રોલ નથી. હવે આપણે જસ્ટ ટેમ્પરેચરને વધારીએ છીએ. તો જેમ જેમ ટેમ્પરેચરને વધારશું એમ એમ ફરી પાછું લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થશે બધું. બટ બધાનો બોઇલિંગ પોઈન્ટ અલગ હશે. બધા ગેસીસનો બોઇલિંગ પોઈન્ટ અલગ હશે. જેનો બોઇલિંગ પોઈન્ટ ઓછો એ સૌથી પહેલા સેપરેટ થશે, પછી એના પછીનો બોઇલિંગ પોઈન્ટ, પછી એના પછીનો બોઇલિંગ પોઈન્ટ, એન્ડ ધીસ વિલ કન્ટિન્યુ. સિમ્પલ ટેકનિક દેખાય છે આપણને, બટ છે ખૂબ જ કોમ્પ્લેક્સ. અગેન આઈ વિલ રિપીટ, આપણી પાસે નોર્મલ એર છે, એનું આપણે પ્રેશર વધારીએ છીએ, ટેમ્પરેચર ઘટાડીએ છીએ તો એ લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે, અને એ લિક્વિડનો માત્ર ટેમ્પરેચર વધારીએ છીએ તો અલગ અલગ ગેસીસ પોતાના બોઇલિંગ પોઈન્ટ ઉપર સેપરેટ થઈ જશે. If we want oxygen gas from the air, we have to separate out all other gases present in air. Example છે કે ઓક્સિજન સેપરેટ કરવો હોય તો ખરેખર બધા ગેસને સેપરેટ કરવા પડશે, રાઈટ? આ ટાઈપનું કંઈક છે આપણી પાસે, બરાબર છે ને? એરના અહીંથી આપણે એન્ટ્રી આપીએ છીએ, રાઈટ? હિયર વી આર ઇન્ક્રીઝિંગ ધ પ્રેશર, બરાબર છે ને? અહીંયા આપણે એરની ઉપર પ્રેશર વધારીએ છીએ. એરની ઉપર પ્રેશર વધારશું તો ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ હોટ એર. અહીંયા જશે અને અહીંયા આપણે કોલ્ડ વોટર નાખીએ છીએ. તો કોલ્ડ વોટર નાખવાથી અહીંયા ટેમ્પરેચર ઘટશે. શું થશે? ટેમ્પરેચર ઘટશે. તો અહીંયા આવી જશે આપણી પાસે કોલ્ડ કમ્પ્રેસ્ડ એર, જેને આપણે કહીએ લિક્વિડ એર. એ લિક્વિડ એરને તમે આ સેપરેટરમાં પાસ કરો, મતલબ ફરી પાછું એનું ટેમ્પરેચર વધવા દો, તો અલગ અલગ ગેસીસ સેપરેટ થશે. જેમ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સેપરેટ થઈ જાય છે, અહીંયાથી પાસ કરો ડિસ્ટિલેશન કોલમમાંથી તો નાઇટ્રોજન અને આર્ગોન નીકળી જાય છે અહીંયા ઉપરથી, અને ઓક્સિજન અહીંયા અલગથી કલેક્ટ થાય છે. બટ આ પ્રમાણે સમજવાની મજા નહીં આવે, આના માટે બી આપણે એક નાનકડો વિડીયો જોઈશું. The air is compressed by increasing the pressure and then it is cooled by decreasing the temperature to get liquid air. અહીંયા એરની ઉપર પ્રેશર વધારવામાં આવે છે, અહીંયા ટેમ્પરેચર વધારવામાં આવે છે, બરાબર છે ને? તો અહીંયા જે એર આપણી પાસે હશે એ કેવી છે? લિક્વિડ એર હશે. ફાઇન. અહીંયા જે એર આપણી પાસે હશે કોલ્ડ કમ્પ્રેસ્ડ એર, ધેટ ઇઝ લિક્વિડ એર, રાઈટ? The liquid air is allowed to warm up slowly in a fractional distillation column where gases get separated at different heights depending upon their boiling point. બરાબર છે? Again I will say, increasing the pressure over here, decreasing the temperature at this. અહીંયા પ્રેશર વધારીએ છીએ, અહીંયા ટેમ્પરેચર ઘટાડીએ છીએ, તો અહીંયા મને લિક્વિડ એર મળે છે. પછી આ સેપરેટર છે, આ ફ્રેક્શનેટિંગ કોલમ છે, એમાં એક જ વસ્તુ થાય છે. શું થાય છે? ટેમ્પરેચરને સ્લોલી વધવા દેવામાં આવે છે. So as the temperature increases slowly, different gases will boil at their boiling point and they will be separated at different heights in the fractionating column. Oxygen સૌથી નીચે કલેક્ટ થાય છે, right? Now please understand this અને સમજો. Separation of components of air. See, this is the technique. આવું થાય છે. અહીંયાથી આપણે એર સપ્લાય કરીએ છીએ, અહીંયા એરનો પ્રેશર વધારવામાં આવે છે. Here the air is cooled. આ જે રાઉન્ડ ટ્યુબ છે એમાંથી ઠંડો વોટર આપણે પાસ કરીએ છીએ, તો એની સરાઉન્ડિંગ એર છે એ ઠંડી પડી જશે. તો અહીંયા છે ને હોટ એર છે. સમજો, જો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. એર અંદર આવી, at this point we are increasing the pressure of the air, તો એ હોટ એરમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા શું થાય છે? Hot air cold air માં કન્વર્ટ થાય છે because we are reducing the temperature.
So the air which I get over here is liquid air because I have increased its pressure and I have reduced its temperature. So the air has now become liquid air. ये liquid air અહીંયા પાસ થાય છે સેપરેટર માંથી તો અહીંયા ડ્રાય કાર્બન ડાયોક્સાઇડ બહાર આવી જશે. Why? Because એનો બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછો છે. એનો બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછો છે તો અહીંયા બહાર આવી જશે. રાઈટ? સેપરેટર માંથી બીજા બધા ગેસીસ આગળ જશે અને અહીંયા all the gases will rise again. આ એક્સપાન્શન જેટ છે. એક્સપાન્શન જેટ નો શું ઉપયોગ છે? તમે અહીંયા નાનકડી ટ્યુબમાંથી મોટો એરિયા આપો છો. અલ્ટિમેટલી જે પ્રેશર તમે અહીંયા વધારેલો હતો એ પ્રેશર ક્યાંક ને ક્યાંક અહીંયા ઓછું થઈ છે. રાઈટ? એ પ્રેશર ક્યાંક ને ક્યાંક અહીંયા એક્સપાન્શન જેટ માંથી બધા મિક્સચર ઓફ ગેસીસ બહાર આવે છે. that pressure is being reduced અને અહીંયા હવે બધા ગેસીસ નીચે છે એ ઉપર જશે તો એનો ટેમ્પરેચર વધતું જશે. સો અલગ અલગ હાઈટ ઉપર અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ વાળા ગેસીસ સેપરેટ થશે. રાઈટ? અહીંયા લિક્વિડ એર છે મારી પાસે. એ એક્સપાન્ડ થઈ છે એર અહીંયા. સો ડિફરન્ટ ગેસીસ will separate at different heights. ક્યાં નાઇટ્રોજન નીકળશે ક્યાં આર્ગોન નીકળશે. બરાબર છે? અને અહીંયા ઓક્સિજન સૌથી નીચે સેપરેટ થાય છે based upon the differences in their boiling point. So આ ફ્રેક્શનેટિંગ કોલમ અહીંયા આપણે જોઈ લીધું નોર્મલ છે બટ ખરેખર ખૂબ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે. બટ અત્યારે આપણે આટલું જ સમજવું જરૂરી છે that due to difference in their boiling points different gases will be separated at different heights. All right, I hope this is very much clear to you. Fine. Next separation technique is how can we obtain pure copper sulfate from an impure sample. How can we obtain pure copper sulfate from an impure sample? But as I can see, there is some problem with the audio over here. I will end up this video lecture અને આના પછીનું જે કંઈ બી છે એના માટે કન્ટિન્યુએશન વિડિયો લેક્ચર આઈધર મર્જ કરી આપું છું આમાં ઓર એક સેપરેટ વિડિયો લેક્ચર તરીકે અત્યારે જ અપલોડ થઈ જશે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ભેગા